હા એક્ટિવા હે આવી રીતના ખૂટિયા બધા પાડીને વયા જાય છે. આ મોરબી ન્યુ બસ સ્ટેન્ડ ની અત્યારની હાલત. આ એક પાપાને ફરી મને ઉડાડ્યો તો થોડોક આમ એક્ટિવા આવીને ઠેક્યું હતું રોંગ સાઈડમાં. પૂરો કરવા હું આવી ગયો છું મોરબી ન્યુ બસ સ્ટેન્ડ. તો અમારે રીડિંગ ટાઈમ પડ્યો હતો કેદુનો વાંચવાની રજા હતી તો કેદુનો આવ્યો નહોતો એટલે અઠવાડિયું જેવું થઈ ગયું છે. મોરબી આવ્યો નથી એને અત્યારે આવ્યો બસ સ્ટેન્ડની બાઈને નવું બસ સ્ટેન્ડ છે. પહેલાં મેં દેખાડેલું છે બધાને. અમે 4 ભાઈબંધ આવ્યા છે. એક તો મિતો હે, એક જેનીઓ હે ને એક આપણા મોન્ટુભાઈ. શું ખાયું તું બોલ? મોટા માણા કીએ છે. મોટા માણા કોણ છે? હા ઉપર એકવાર આ કાંઈક હું તમને દેખાડું. આ એક્ટિવા છે આવી રીતના ખૂટિયા બધા પાડીને વયા જાય છે. આ મોરબી ન્યુ બસ સ્ટેન્ડની અત્યારની હાલત. આમાં શું કરું એમના પેટ્રોલ બધું ઢોરાઈ જાય. હવે આપણે મોન્ટુની વાત કરું તો એમ કહેતો હતો કે હું એને એક વ્લોગની ચેનલ છે, નો ખબર બધાને કહી દઉં, મોન્ટુ પટેલ વ્લોગ્સ નામે. થોડીક અત્યારે ડાઉન હાલે બાકી તો વ્યૂની સારા આવતા હતા એમાં. તો હું એને એમ કહેતો હતો કે 10 કે એની આવી ગયા છે. તો કહે કે ના આમ ને આમ તો થોડોક એને સપોર્ટ કરો. મને એમ કહે કે મને કોઈ લાઇકની નથી દેતું, સબસ્ક્રાઈબની નથી કરતું કોઈ, તો થોડોક સપોર્ટ કરો. આ વિડીયો જોવાવાળા બધાને કહું આ માલ પછી સપોર્ટ કરો. વ્યૂ એને આવતા નથી અત્યારે. કહું લોંગ વિડીયો મૂકવા નથી મૂકતો હવે. આ કંઈ કહેવા માગે હવે એમ કહે કે તારા જેટલા વ્યૂ નથી આવતા મારે. જો મારે કેમ જાય જાજા તમે મોટા માણા નામ તારા જેટલા તો નથી આવતા મારે. એ ચેનલમાં જઈને જોઈ લેજો બધા. મોન્ટુ પટેલ વ્લોગ્સ નામની ચેનલ છે અને આ જ મોઢું હોય છે. એમાં પીળા કલરનું ટી-શર્ટ પહેર્યું હોય છે. એ ચેનલમાં જઈને જોઈ લેજો કે 3 વ્યૂ આવેલા છે. 3 ને 10 કે લગીને આવેલા છે વ્યૂ. એકમાં આવેલા છે 10 કે, બાકી બીજા વિડીયોમાં 50 કે તો એટલે 50 આમાં 50 કે જો બોલી ગયો, સાચું બોલી ગયો. હા તો જોઈ લેજો તમે. પણ એ કહે તારા જેટલા વ્યૂ નથી આવતા મારે. તો તમે જોઈ લેજો કેટલા આવે. ઓમ કે મોટા માણા તમે ના જોવા જાવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરો થોડોક. મહેનતની જાજી કરે, વિડીયો એડિટિંગની સારું કરે. ઘણી 6 કલાક એક વિડીયોમાં એને જો લોંગ વિડીયો મૂક્યો હોળીવાળો 6 કલાક બિચારો મેથો એમાં. એટલે સપોર્ટ કરો થોડોક. એના હાટું નહીં તો મારા હાટું થઈને સપોર્ટ કરો. બાકી સપોર્ટ કરો એને મોન્ટુ પટેલ વ્લોગ્સ નામની ચેનલ એમાં. હા હું મારી મહેનતે કરું. હા ના મહેનત કરે એમ તો કહું. યુટ્યુબ વાળા એવા ને કે મૂકતા નથી. તમને પસંદ હું ખુદ યુટ્યુબમાં મૂકું એટલે એના વિશે એવું કહું છું યુટ્યુબ વાળા વિશે કે એના વિડીયોને વાયરલ નથી કરતા એટલી મહેનત કરે છે. તો શું કરું, ઘણી મહેનત કરે છે છોકરો. અત્યારે હવે ધીમે ધીમે હાલીને આવી ગયા છે GIDC રોડ ઉપર. આલી સાઈડ તો મેં તમને કોઈ દી બ્લોગમાં કોઈ દી દેખાડ જ નથી. આ ગાડી ખટર બધા વેચાયેલા જાય. જો તમને પસંદ આવે તો જ કરજો, અગર ન કરતા. હા એ પહેલાં ભાઈ તમને વિડીયો બધા પસંદ આવે જોવા હોય ડેલી તો જ સબસ્ક્રાઈબ કરજો. ના ઠેઠ લગી ચાલુ જ રાખો. GIDC પહોંચી ગયા છે. રોંગ સાઈડમાં હેલા જઈએ. આ એક પાપાને ફરી મને ઉડાડ્યો તો થોડોક આમ એક્ટિવા આવીને ઠેક્યું હતું રોંગ સાઈડમાં. યાદ હે હજી. આ ત્રણે આગળ હેલા ગયા. હું જાઉં સેકન્ડ બ્લોગમાં નથી આવું, બધાને શરમતા આવી. હવે શું કરું? રિવેસ લઈએ જોઈ ગયો હેરિયર ગાડી. આ રિવેસ લઈએ હવે ઠોકે નહીં તો. હા તો હવે ડાયરેક્ટ અમે જઈ શૂટ નહીં ભાડે રાખવા અને થોડીક શોપિંગ નહીં કરવા. તો ડાયરેક્ટ તમને આજનો ચેલેન્જ ટૂંકો થોડો કરવો છે. બહુ આમાં 15-20 મિનિટ નથી કરવી. ડાયરેક્ટ અહીંયાથી તમને લઈ જાઉં. હાલીને પહોંચી ગયા ઉમિયા સર્કલ. અહીંયા બહુ જ મોટો એવો ધ્વજ ફરકાવેલો છે. હવે જવાનું કેપિટલ માર્કેટ. બહુ જ ઊંચી જગ્યાએ આવેલો છે. બહુ જ મોટો તિરંગો છે. મોરબીમાં આખા આ તિરંગો જ્યારે ફરકાવ્યો હતો ત્યારે આખા જેટલા મોરબીના વાસીઓ હતા બધા સ્ટેટસ સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. એ તિરંગો હોય તો બધા તિરંગા હાટું જય હિન્દ જય ભારત કમેન્ટમાં જરૂર લખી નાખજો. જેથી મોરબીવાસી હોય તો ખાસ લખજો. અહીંયાથી હાલીને GJ5 ફેશનમાં બહુ જ મોટું આવેલું છે. આ ઉપલો 3જા માળે દેખાય. અહીં જવાનું હોય GJ5 ફેશન એમ. કેપિટલ માર્કેટની થોડુંક આમ આગું થઈએ 3-4 કિલોમીટર તો હાલી ગયા છે ને બધા થાકી ગયા. તો ઓલા બે વાંહે બેઠા મિતોની અને મોન્ટુરીઓ મિની વ્લોગ ઉતારે છે. તો હવે અંદર જોઈને જોઈ કેવું સારું લાગે ને એ પ્રમાણે પાસ કરી તમને આગળ દેખાડું વ્લોગમાં. અત્યારે ગમ્યું છે આ મોટું ભાઈ થોડુંક ઉતારવા ઉતારે વ્લોગ. આ બધા વાંહે હે ભાડે પસંદ કરી પછી રાખી વ્લોગમાં દેખાડ્યું હતું એ જ તમે ડિસાઈડ કર્યું છે. તો અત્યારે હવે આવી ગયા બાયણે નીચે ઊભા અને આજનો ચેલેન્જ અત્યારે વાગી ગયા 6 વાગ્યા ને પૂરો કરવાનું ઈચ્છા થાય કેમ કે 8-9 મિનિટ તો થઈ જ ગઈ ઓલરેડી. તો આજનો ચેલેન્જ અહીંયા જગીને રાખી. હવે મળીએ આપણે આગલા ચેલેન્જમાં. આગલા ચેલેન્જમાં